નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણીયા અને આપ નિહાળી રહ્યા છો મારી ચેનલ ડીએ પંપાણીયા ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, ધોરણ 11 વિષય એસપીસીસી વિભાગ 1ના 1 અને 2 વિભાગની અંદર આપણે એની ચર્ચાઓ કરી ગયા. આજે આપણે ત્રીજા વિભાગની અંદર જ્યારે વાત કરી છે ત્યારે માહિતી સંચારનો અર્થ અને તેમની પદ્ધતિઓ પ્રકરણ 1 માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિની અંદર આપણે ત્રીજા ભાગની અંદર જ્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌ વિદ્યાર્થીઓનું આ ચેનલ પરથી હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ આના કેટલાક ઉદ્દેશ્ય છે આપણે જોઈ લઈએ કે આ પ્રસ્તુત ઉદ્દેશ્યો કયા કયા છે. તો કે આ પ્રસ્તુતિના અંત સુધીમાં તમે સમર્થ હશો એ સ્વાભાવિક છે કે આ પ્રકરણની અંદરથી આપણે ઘણી બધી વિગતો એ જાણી છે. માહિતી સંચારની વિવિધ પદ્ધતિઓ સમજવામાં, મૌખિક, લેખિત, દ્રશ્ય શ્રાવ્ય અને મૌન પદ્ધતિઓની ચર્ચા કરવા માટે, દરેક પદ્ધતિના ફાયદા અને ગેરફાયદાનું વિશ્લેષણ કરવા માટે અને વ્યાવહારિક ઉદાહરણો સાથે દરેક પદ્ધતિઓને ઓળખવા માટે આ આપણે પ્રસ્તુતના ઉદ્દેશ્ય એટલે કે હેતુ આપણા આ વિડીયોનો આ રહેલો છે. આટલી વિગતો આમાં શીખવાના છે. ત્યારબાદ યોગ્ય પરિસ્થિતિમાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો તે પણ સમજવામાં, માહિતી સંચારની અસરકારકતા વધારવા માટે વિવિધ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે આ ચેપ્ટર આપણે અંદર આ ત્રીજા ભાગની અંદર એ વાત કરીશું. તો સૌપ્રથમ આપણે વાત કરીએ માહિતી સંચારની પદ્ધતિઓ. તમારા ટેક્સ્ટબુકની અંદર વિદ્યાર્થીઓ જે છેલ્લા મુદ્દાઓની અંદર આપણે વિભાગની અંદર વાત કરીએ તો માહિતી સંચારની અનેકવિધ પદ્ધતિઓ છે. આ પદ્ધતિઓ પૈકી આપણે જે વાત કરવાની છે તે માહિતી સંચાર માટે અનેક માધ્યમો અને સાધન સ્વરૂપ સામગ્રી ઉપલબ્ધ છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ માહિતી જ્યારે એક ફલકથી બીજા ફલક સુધી પહોંચાડવામાં આવતી હોય ત્યારે એના માટેના અનેકવિધ માધ્યમો અને સાધન સામગ્રી છે એ ઉપલબ્ધ હોય એ સ્વાભાવિક છે. તો સૌપ્રથમ આપણે કઈ કઈ સાધન સંપત્તિની વાત કરવાની છે તો માધ્યમોની પસંદગી પરિસ્થિતિ અને જરૂરિયાત પર આધાર રાખે છે. એટલે કે કેવા માધ્યમો, આપણી પરિસ્થિતિ કેવી છે, પસંદગી કેવી છે, એની ઉપર એ માધ્યમોની જરૂરિયાત ઉપર એ આધાર રાખતું હોય છે. ખાસ કરીને વ્યક્તિગત અને જૂથ સંચાર માટે અલગ પદ્ધતિઓ વપરાય છે. વ્યક્તિગત સંચાર અને જૂથ સંચાર, પહેલાં આપણે એ સમજી લઈએ કે વ્યક્તિગત સંચાર કોને કહેવાય. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે, એક વ્યક્તિ બીજા વ્યક્તિને ટેલિફોનથી વાતચીત કરે છે તો આ વ્યક્તિગત સંચાર થયો. કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિને પત્ર દ્વારા એ માહિતીને આપલે કરે છે તો એ વ્યક્તિગત સંચાર થયો. જ્યારે જૂથ સંચાર માટે એક કરતાં વધારે વ્યક્તિઓ, જ્યારે નેતા છે એ કોઈ ચૂંટણી સભાને સંબોધન કરે છે ત્યારે એક કરતાં વધારે વ્યક્તિઓને સંચાર માટે એ અલગ પદ્ધતિઓ વાપરવામાં આવે છે. તો આ વ્યક્તિગત સંચાર થયો અને આ જૂથ સંચાર થયો. હવે દૂરસંચાર માટે ટેલિકોમ્યુનિકેશન પદ્ધતિનો ઉપયોગ થાય છે. ખાસ કરીને વિદેશની અંદર માની કે કોઈ વ્યક્તિ સાથે આપણે વાતચીત કરવી છે, કોઈ વ્યક્તિ સાથે આપણે પત્ર વ્યવહાર એટલે કે ઈમેલના માધ્યમથી આપણે કોઈ વ્યક્તિને, તો એને આપણે દૂરસંચાર, ભારતીય દૂરસંચાર તાર અને ટપાલની શરૂઆત અંગ્રેજોના સમયની અંદર થઈ, તમને જાણો છો. એ પછી ઘણા બધા ફેરફારો એની અંદર થયા. ઇન્ટરનેટની શરૂઆત ભારતની અંદર 1955થી થઈ, 95થી, અને ત્યારબાદ મોબાઈલ ક્રાંતિ આવી અને મોબાઈલ ક્રાંતિની અંદર પણ એમાં ઇલેક્ટ્રોનિક મેલ એટલે કે સંદેશાનું સ્વરૂપ બદલાનું છે. એટલે દૂરસંચાર માટે ટેલિકોમ્યુનિકેશન, આજે વિડીયો કોલ અથવા અન્ય કોઈ માધ્યમથી આપણે દૂર બેઠેલા વ્યક્તિઓ સાથે દૂરસંચાર ટેલિકોમ્યુનિકેશન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ દૂરસંચાર પદ્ધતિ થઈ. ત્યારબાદ આપણે માહિતી સંચારની જે મુખ્ય પદ્ધતિઓ છે, એટલે મુખ્ય પદ્ધતિ એટલે કઈ તો કે આપણે મૌખિક પદ્ધતિ, જેને ઓરલ કહેવામાં આવે છે. એટલે કે મૌખિક એટલે મોઢામોઢ, દાખલા કે શિક્ષક ક્લાસમાં જે બોલે છે એ મૌખિક પદ્ધતિ થઈ, બરાબર છે. અન્ય કોઈ વ્યક્તિ છે એ નેતા ભાષણ આપે છે એ મૌખિક પદ્ધતિ થઈ. ધર્મગુરુઓ છે એ પોતાના અનુયાયીઓને માઇક દ્વારા જે કોઈ પણ માહિતી આપે છે અથવા અન્ય કોઈ માધ્યમથી મૌખિક એને જે સૂચનાઓ આપે છે, બે વ્યક્તિ વાતચીત કરે છે, આ ઓરલ એટલે કે મૌખિક પદ્ધતિ થઈ. ત્યારબાદ લેખિક જે પદ્ધતિ છે એને રાઇટિંગ કહેવામાં આવે, એટલે કે લેખિત. લેખક છે એ કોઈ પણ લખાણ લખે છે, કવિ છે એ પોતાનું કોઈ નવું કાવ્ય પ્રસ્તુત કરે છે તો ત્યારે એ લેખિત સ્વરૂપે જે છે. અન્ય કોઈ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, લેખિત સ્વરૂપે પ્રશ્નો પેપર લખે છે, તો આને પણ આપણે લેખિક પદ્ધતિ કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે દ્રશ્ય એટલે વિઝ્યુઅલ, જેને આપણે જોઈ શકીએ છીએ. જેમ કે ટીવીની અંદર કોઈ પણ ન્યૂઝ જોતા હોય આપણે, બરાબર, તો એ વિઝ્યુઅલ આપણે દ્રશ્ય જોઈ શકીએ છીએ. કે ફિલ્મો છે, રેડિયો છે, ફિલ્મો છે, રેડિયો છે. રેડિયોની અંદર કઈ તો કે શ્રાવ્ય આવશે, દ્રશ્યની અંદર એનો સમાવેશ થતો નથી. તો શ્રાવ્યની અંદર શું તો કે ઓડિયો, માત્ર ખાલી સાંભળી શકાય. જે ટેપ રેકોર્ડર પ્રાચીન સમયની અંદર જે અલગ અલગ પ્રકારના ટેપ રેકોર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો. આજે સીડી, ડીવીડી, પહેલાં કેસેટ આવતી, એની જગ્યાએ પહેલાં વાજા વગાડવામાં આવતા.
આજે પેન ડ્રાઈવનો ઉપયોગ કરે છે, આપણે અન્ય કોઈ ઉપકરણનો ઉપયોગ કરે તો એ ઓડિયો દ્વારા એટલે કે શ્રાવ્ય એ માધ્યમથી પણ માહિતી સંચારની મુખ્ય પદ્ધતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. એના પછી આપણે વાત કરીએ તો બાકીની જે પદ્ધતિઓ છે તો મૌખિક સંચાર પદ્ધતિ વિશે આપણે પહેલાં વાત કરવાની છે. ઓરલ કોમ્યુનિકેશન એટલે કે મૌખિક માહિતી સંચાર કોને કહેવાય? આ મૌખિક માહિતી સંચાર માટે સૌપ્રથમ વિદ્યાર્થીઓ મૌખિક માહિતી સંચારને ઓરલ કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. મૌખિક માહિતી સંચાર વિશે આપણે વાત કરી લઈએ તો સૌપ્રથમ એની અંદર ભાષા અને શબ્દો દ્વારા બોલીને થતો સંચાર, જેને આપણે ભાષા અથવા તો શબ્દો દ્વારા, હું જે અત્યારે બોલું છું બરાબર છે એ મૌખિક છે, પરંતુ એને વિઝ્યુઅલ પણ કહી શકાય, દ્રશ્ય શ્રાવ્ય પણ કહી શકાય. કારણ કે આ જ વસ્તુ આપણે જ્યારે સ્માર્ટ બોર્ડની અંદર જોઈએ, જો હું તમને ટેલિફોન દ્વારા આ માહિતી આપતો હોય તો આ સ્વાભાવિક છે કે એ મૌખિક માહિતી થઈ કહેવાય, એટલે કે બોલીને અને શબ્દો દ્વારા પણ એને આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ ઉચ્ચારણની સ્પષ્ટતા અને યોગ્ય અવાજ જરૂરી. કોઈ પણ બાબત છે તો ઉચ્ચારણ એટલે કે સ્પષ્ટતા અને યોગ્ય અવાજ એ જરૂરી છે. જો ઘોંઘાટવાળો, અગાઉ આપણે લેક્ચરની અંદર વાત કરી ગયા વિદ્યાર્થીઓ કે ઘોંઘાટવાળો અવાજ હોય તો સામેવાળા વ્યક્તિને આપણે સ્પષ્ટપણે સમજાવી શકતા નથી. ઉચ્ચારણ એટલે શબ્દોનો હાવભાવ, શબ્દ એ બરોબર હોવા જોઈએ કે જેથી કરીને સામેવાળો વ્યક્તિ છે સમજી શકે છે. એના પછી વાત કરીએ તો વાતચીત, સંવાદ, ભાષણ, જૂથ ચર્ચા વગેરેનો પણ આની અંદર સમાવેશ થાય છે. કે કોઈ પણ વાતચીત કરી છે કે દાખલા કે શિક્ષક એ વિદ્યાર્થીને પ્રશ્ન પૂછે છે, વિદ્યાર્થીના જવાબ આપે છે, સંવાદ થાય છે, આમ કેમ, ભાષણ થાય છે, જૂથ ચર્ચાઓ થાય. દાખલા તરીકે ગ્રામીણ સમાજ અને શહેરી સમાજની અંદર માહિતી પ્રત્યાયનના સાધનો કેવા હોય એના અંગે જૂથ ચર્ચા આપણે કરીએ કે ભાઈ ગામડાની અંદર માહિતી માટેના સાધનો કયા છે, શહેરોની અંદર માહિતી અને પ્રચારણ માટેના સાધનો કેવા છે, તો એની એ જૂથ ચર્ચા ક્લાસની અંદર ગોઠવવામાં આવે તો ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીઓ છે, એક બાજુ શહેર કક્ષાના વિદ્યાર્થીઓ છે, આ બંને જૂથ ચર્ચાઓ કરે છે કે ગામડાની અંદર માહિતી અને પ્રત્યાયન માટેના સાધનો આ છે, એનો ઉપયોગ થાય છે, જ્યારે શહેરની અંદર આધુનિક જે સાધનો હોય છે એનો ઉપયોગ થાય છે. તો એ વાતચીત એની અંદર કરવામાં આવે છે. એના પછી એની જે ફાયદા છે, મૌખિક પદ્ધતિના ફાયદા જોઈએ તો આપણે સરળ અને હાથવગી પદ્ધતિ છે. કોઈ પણ વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે છે. હાથવગી પદ્ધતિ એટલા માટે કે કોઈ પણ આપણે મૌખિક બોલીને આપણે એનો માહિતી આપવાની છે. બીજું, ત્વરિત પ્રતિભાવ મળે છે. ક્લાસમાં કોઈ આપણે પ્રશ્ન પૂછીએ છીએ એટલે સામેવાળો વિદ્યાર્થી હાથ ઊંચો કરે અને આપણે એને પૂછી લે, તાત્કાલિક એનો જવાબ મળે છે. સાચો ખોટો એ પછીનો પ્રશ્ન છે, પણ ત્વરિત પ્રતિભાવ એનો મળે છે. જેમ કે કોઈ વ્યક્તિને આપણે પૂછવામાં આવે કે ભાઈ તમને ક્રિકેટ રમવું ગમે છે, તો વિદ્યાર્થીએ હા અથવા ના એનો જવાબ આપશે. પછી બીજું કે ગૂંચવણભરી પરિસ્થિતિનું નિરાકરણ લાવી શકાય છે. કોઈ પણ ગૂંચવણભરી પરિસ્થિતિ હોય તો મૌખિક એટલે રૂબરૂ એક તો છે, પ્રત્યક્ષ છે, એટલે ગૂંચવણભરી પરિસ્થિતિ છે એનું નિરાકરણ લાવી શકાય છે. એના પછી સાંભળનાર નિરક્ષરો તો પણ શક્ય છે. હવે સાંભળનાર વ્યક્તિ છે ભલે ભણેલો નથી, પણ આપણે એને શબ્દોના માધ્યમથી, મુખેથી આપણે એને જે વાતચીત કરીએ છીએ તો એ સાંભળી તો શકે છે. ભલે ભણેલો નથી, એને અક્ષર જ્ઞાન નથી, પણ સાંભળનાર વ્યક્તિ નિરક્ષર હોય તો પણ આ પદ્ધતિ આપણે એને શક્ય બને છે. આ એના ફાયદા થયા છે વિદ્યાર્થીઓ. હવે બીજી વાત આપણે એ કરીએ કે લેખિત સંચાર માહિતી, એના પછીનો જે મુદ્દો છે રાઇટિંગ કોમ્યુનિકેશન, એટલે કે લેખિત સંચાર માહિતી એટલે કઈ, તો લેખિત સંચાર માહિતીની અંદર આપણે વાત કરીએ તો કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એમાં કે જે લખાણ સ્વરૂપે હોય છે. ખાસ ભાષા અને શબ્દોનો ઉપયોગ કરીને લખીને થતો સંચાર. આપણે ભાષા અને શબ્દો, એ શબ્દો પછી ગુજરાતી હોય, અંગ્રેજી હોય, સંસ્કૃત હોય, અન્ય કોઈ ભાષાના હોય, તો એ ભાષા અને શબ્દનો ઉપયોગ કરીને લખીને થતી સંચાર એ પ્રક્રિયા તરીકે તેને ઓળખવામાં આવે છે. બીજું વાત એ છે કે લખાણની શૈલી અને શબ્દોની પસંદગી એ મહત્વપૂર્ણ છે. કે લખાણ કઈ રીતનું છે, એની શૈલી, કયા શબ્દોની અંદર તમે લખ્યું, લિપિ કઈ લિપિ છે, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત વગેરે. પછી શબ્દોની પસંદગી છે એ મહત્વપૂર્ણ છે. કયા શબ્દો તમે પસંદ કર્યા છે એ પણ મહત્વપૂર્ણ આધાર રાખે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો સાહિત્ય, પત્રો, ઈમેલ, વર્તમાનપત્રો વગેરેનો પણ સમાવેશ થાય છે. આમાં કોનો સમાવેશ થાય તો કે સાહિત્ય. જે આપણા ઇતિહાસની વાત કરીએ આપણે તો સાહિત્ય, આપણી જે કોઈ પણ પ્રાચીન શાસ્ત્રો છે એમાંથી જે આપણે આપણા વેદો છે, પુરાણો છે, રામાયણ છે, મહાભારત છે, ઋગ્વેદ, યજુર્વેદ વગેરે કોઈ પણ જે વેદ કે સાહિત્યમાંથી આપણે. ત્યારબાદ પત્રો, તમે ઘણીવાર ન્યૂઝની અંદર સાંભળતા હશો કે ગાંધીજીએ જેલમાં બેઠેલા વ્યક્તિઓને પત્ર જે લખેલા એના મ્યુઝિયમની અંદર રાખવામાં આવ્યા છે. એ સમયની અંદર પત્રોની લખવાની શૈલી કેવી હતી, કયા શબ્દો પસંદ કરવામાં આવતા હતા, કેવા કેવા વ્યક્તિને સંબોધીને પત્રો લખ્યા છે વગેરે.
અને એના પછી આવે આજના સમયની અંદર આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક મેલ, જેને ઈમેલ કહેવામાં આવે છે, અને એનો અર્થ થાય છે વીજાણુપત્ર વ્યવહાર. એ પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ, અને છાપાઓ એટલે કે વર્તમાનપત્રોનો પણ સમાવેશ આ લેખિતની અંદર થાય છે. આ સિવાય પ્રાચીન સમયની અંદર વિદ્યાર્થીઓ ઘણા બધા લોકો છે એ તાડપત્રનો ઉપયોગ કરતા, તામ્રપત્રનો ઉપયોગ કરતા, વૃક્ષોની છાલ ઉપર લખાણ કરતા, પથ્થરોને કોતરીને લખાણ કરવામાં આવતું. તો આ પણ લેખિક પદ્ધતિનો સમાવેશ કરવામાં આવે છે. એના ફાયદા શું? કે સ્થળ કાગળના બંધન વગર શક્ય છે. આ ફાયદા છે કે સ્થળ અને કાળના બંધન વગર એ શક્ય છે કે કોઈ પણ વ્યક્તિને આપણે લખવું છે તો એનું સ્થળ અને કાળ આપણે જવાનું નથી. કોઈ પણ વ્યક્તિને આપણે લખીને મોકલી શકીએ છીએ. એ પછી ગાંધીનગર રહેતો હોય, અમદાવાદ રહેતો હોય, દિલ્હી રહેતો હોય, મુંબઈ રહેતો હોય કે કોઈ પણ જગ્યાએ રહેતો હોય. માહિતીની જાળવણી શક્ય છે. લખાયેલા પત્રો, હવે આપણે અગાઉ વાત કરી કે ભાઈ લખાયેલા પત્રોને આપણે સાચવી શકાય છે. ઓકે, એટલે કોઈ એક જગ્યાએ વ્યવસ્થિત મૂકી અને આપણે લખાયેલા કોઈ પણ સાહિત્ય છે, લખાયેલું વસ્તુઓ છે, પ્રિન્ટિંગ દ્વારા બુક બહાર પાડવામાં આવે છે, તો એને આપણે જાળવણી શક્ય છે. બીજું, કાયદાકીય રીતે તે અધિકૃત ગણાય છે. મોટો ફાયદો આ છે મિત્રો કે જે લેખિત છે આપણે કહેવાય છે કે લખેલું વંચાય, એટલે કાયદાકીય રીતે એને અધિકૃત ગણવામાં આવે છે કે જો ભાઈ કોઈ વ્યક્તિ છે એનું જમીનના બંટવારા થતા હોય અથવા કોઈ લેખિત કાયદાઓ છે, આપણું બંધારણ છે લેખિત સ્વરૂપે છે, તો એની અંદર જે કલમોની જોગવાઈ કરવામાં આવી છે તો એ કાયદાકીય રીતે એને અધિકૃત ગણવામાં આવે છે. એના પછી રજૂઆતને સુધારી શકાય છે. કોઈ પણ રજૂઆત થાય, માનો કે લેખિત કોઈ વસ્તુ આવી છે, આપણે ઘણી બધી કાયદા અને કલમોની અંદર ફેરફાર કરીએ છીએ, એમાં સુધારો કરીએ છીએ, તો લખાયેલી વસ્તુની અંદર આપણે એનો સુધારો પણ થઈ શકે છે. ઓકે, એના પછી વાત છે દ્રશ્ય માહિતી, એટલે વિઝ્યુઅલ કમ્યુનિકેશન. દ્રશ્ય એને વિઝ્યુઅલ માહિતી એટલે કે જે માહિતીને આપણે જોઈ શકીએ છીએ એ માહિતીને આપણે દ્રશ્ય, જેમ કે ફિલ્મો, ટેલિવિઝન વગેરે દ્રશ્ય માહિતી. ખાસ કરીને પ્રાચીન સમયની અંદર જે દ્રશ્ય માહિતીની અંદર જે એના સંચાર આપણે જોઈ લઈએ પહેલાં કે નાટકો દ્વારા લોકોને સંદેશો આપવામાં આવતો, તો એ સ્વાભાવિક છે કે દ્રશ્ય દ્વારા એ લોકો કોઈ પણ કઠપુતળીના ખેલ છે એ પ્રાચીન સમયની અંદર લોકો પ્રત્યાયનનું એક ઉત્તમ પ્રકારનું માધ્યમ હતું. આજે પણ રાજસ્થાન જેવા રાજ્યોની અંદર અને અન્ય કોઈ રાજ્યોમાં પણ આ કઠપુતળીના ખેલ લોકો કરી અને મનોરંજન આપે છે, સાથે સાથે માહિતીનું આદાન પ્રદાન પણ કરતા રહ્યા છે. દ્રશ્ય માહિતી સંચારમાં આપણે જોઈએ તો શબ્દો વગર ચિહ્નો, પ્રતીકો, ચિત્રો દ્વારા થતો સંચાર. ચિહ્નો એટલે કોઈ પણ, દાખલા તરીકે આપણે રોડ ઉપર જઈએ છીએ અને ત્યાં રોંગ ટર્ન આવતો હોય, પછી આગળ પુલ આવતું હોય, આગળ શાળાઓ હોય, આ વાહનની સ્પીડ લિમિટ હોય, વળાંક આવતો હોય, રેલવે ક્રોસિંગ થતું હોય, તો આવા ચિહ્નો દ્વારા એ ટ્રાફિકના સિગ્નલો જે છે એ ચિહ્નો દ્વારા પણ વ્યક્તિને માહિતી પ્રત્યાયન દ્વારા એને માહિતી આપી શકાય છે. બીજું, કેટલાક પ્રતીકો, જેમ કે એક બાળકનું ચિત્ર દોરેલું હોય તો એ પ્રતીક દ્વારા આપણે સમજી શકીએ કે આગળ એક અને દફતર પાછળ આપેલું હોય તો સ્વાભાવિક છે કે ત્યાં સ્કૂલ આવેલી હશે. અથવા કોઈ હોટલ આવતી હોય તો હોટલની અંદર જે એવા પ્રતીકો આવેલા હોય કે કાંટા ચમચી છે કે ડીશ છે કે વગેરે દોરેલી હોય, થાળી હોય, તો એ સ્વાભાવિક છે કે આગળ ક્યાંય હોટલ છે. પેટ્રોલ પંપનું ચિહ્ન હોય તો એનાથી આપણને એ માહિતી એ મળે છે. કોઈ ડેન્જરની નિશાની હોય, બરાબર, જેમ કે કોઈ ફીડર હોય, ઇલેક્ટ્રિક પોલ હોય તો ત્યાં ડેન્જરની નિશાની, કોઈ ટેન્ક ગેસ ભરીને જતું હોય તો એની પાછળ ડેન્જરની નિશાની લખેલી હોય તો એ આપણે જોઈ શકીએ છીએ. આવા ચિત્રો દ્વારા પણ સંચાર કરી શકાય છે. પછી બીજું, જોઈ અને સમજીને માહિતી મેળવવામાં આવે છે. આ માહિતી જોઈ સમજી અને પછી માહિતી મેળવવામાં આવે છે. જેમ કે આપણે વાત કરીએ કે કોઈ ચિત્ર જોયા પછી એ માહિતી આપણે મળે છે. નકશા, આલેખ, રંગો વગેરેનો ઉપયોગ થાય છે. આપણે કોઈ પણ ભારતનો નકશો, તમે રાજકીય નકશો લ્યો, પ્રાકૃતિક નકશો લ્યો, સાંસ્કૃતિક નકશો લ્યો, તો એમાં અલગ અલગ પ્રકારના રંગો છે. આ રંગો એ અલગ અલગ પ્રકારની વસ્તુ બતાવે છે. જેમ કે વરસાદ, આબોહવા, તાપમાન વગેરેના નકશાઓની અંદર એ અલગ અલગ રંગો, સમમૂલ્ય રેખાઓ વગેરેનો ઉપયોગ, ટપકા પદ્ધતિનો ઉપયોગ, એમ અલગ અલગ પ્રકારના નકશા, આલેખો, રંગો વગેરેનો ઉપયોગ કરી અને પણ માહિતી આપવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો એના ઉદાહરણો આપણે જોઈ લઈએ. જો મેં કીધું એ પ્રમાણે ટ્રાફિક સિગ્નલો, બરાબર, ટ્રાફિક સિગ્નલો એટલે ઘણા બધા પ્રકારની ટ્રાફિક સિગ્નલો આવે છે. 18 વર્ષનો છોકરો થાય એટલે લાયસન્સ કઢાવવું પડે, 2 વ્હીલ 4 વ્હીલ વગેરે જે ગાડી ચલાવી હોય તો એમાં ટ્રાફિકના નિયમો, એના સિગ્નલો આપવામાં આવેલા હોય છે અને સિગ્નલોના આધારે એ વ્યક્તિની જાણકારી મેળવતા હોય છે. પછી ચેતવણી ચિહ્નો, દાખલા તરીકે આગળ પુલ છે, ગાડી ધીમે ચલાવો વગેરે, કોઈ પણ આગળ બમ્પ છે, આવા જે ચિહ્નો છે એના કોઈ પણ એક ઘટનાઓ છે જ્યારે એક્સિડન્ટની અંદર રૂપાંતર થતું હોય ત્યારે રોડ ટ્રાફિક સિગ્નલો, આવી ચેતવણી ચિહ્નો, કોઈ નદી કાંઠો હોય,
કોઈ ઊંડાણવાળી જગ્યા હોય, કોઈ ઊંચાણવાળી જગ્યા હોય, તો આવી જગ્યાએ આવા ચેતવણી ચિહ્નો પણ આપવામાં આવતા હોય છે. પછી જાહેરાતમાં વપરાતા ચિત્રો, કોઈ પણ જાહેરાત છે એ સરકારી જાહેરાત છે, સરકાર વિજ્ઞાપનો બહાર પાડે છે, જે ગુજરાત સરકાર, ભારત સરકાર દ્વારા જે જનહિતમાં જારી આવી જાહેરાતો આવતી હોય તો એમાં વાપરવામાં ચિત્રો, એનો પણ આની અંદર ઉપયોગ કરવામાં આવે છે. એના પછી આવે છે દ્રશ્ય માહિતી એટલે કે ઓડિયો. દ્રશ્ય માહિતી સંચાર, આની અંદર શ્રાવ્ય માહિતી સંચાર એટલે કે માત્ર સાંભળી શકાય તેવી માહિતી, એને આપણે શ્રાવ્ય માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આપણે રેડિયો, બરાબર, ટેપ રેકોર્ડ, પ્રાચીન સમયની અંદર આપણે જેનો ઉપયોગ કરવા હતા એ ટેપ રેકોર્ડ, રેડિયો. શ્રાવ્ય માહિતી સંચાર અવાજ અને શબ્દો દ્વારા થતો સંચાર. કોઈ વ્યક્તિ અવાજ કરે છે, પ્રાચીન સમયની અંદર ઘણા બધા લોકો છે આ માહિતીનો વધારે ઉપયોગ કરવામાં આવતો. કોઈ જંગલની અંદર કોઈ કુદરતી આપત્તિ આવે, અન્ય કોઈ વ્યક્તિ તમને દૂરથી કોઈ અવાજ કરે, એવા અલગ અલગ પ્રકારના અવાજો, શબ્દો દ્વારા એ વ્યક્તિઓને, ખાસ કરીને આર્મીની અંદર તમે જાઓ તો એના કોડ હોય છે કે અલગ અલગ પ્રકારના અવાજોથી સામેવાળા વ્યક્તિને બોલાવવામાં આવતા હોય છે. બોલનાર અને સાંભળનાર સામસામે ન હોય તો પણ શક્ય છે. એટલે કે આ શ્રાવ્ય માહિતી, જેમ કે રેડિયોની અંદર કોઈ વ્યક્તિ સંદેશો આપે છે, સમાચાર આવે છે, તો રેડિયો સાંભળનાર વ્યક્તિ અને બોલનાર વ્યક્તિ સામસામે ન હોય તો ચાલે, કારણ કે એક ઉપકરણ છે આપણી પાસે, ઇન્સ્ટ્રુમેન્ટ છે આપણી પાસે, તો એને આધારે આપણે જોઈએ છે. જેમ કે મોબાઈલની અંદર કોઈ પણ MP3, MP4 નામના ગીત તમે ડાઉનલોડ કરો અને પછી આપણે સાંભળીએ છીએ, તો સ્વાભાવિક છે કે એમાં કોઈ વ્યક્તિ સામે નથી. લતા મંગેશકરે ગાયેલું ગીત કે કુમાર શાનુએ ગાયેલું ગીત કે અલકા યાજ્ઞિકે ગાયેલું ગીત એ આપણે ઓનલાઈન સર્ચ મારી અને આપણે જોઈ શકીએ છીએ, એને આપણે સાંભળી શકીએ છીએ. જો ઓડિયો વિડીયો હોય તો એને જોઈ શકાય, સાંભળી પણ શકાય છે. બીજું, આમાં કયા સાધનોનો ઉપયોગ થાય છે મોટે ભાગે? તો કે રેડિયો, ટેલિફોન, ટેપ રેકોર્ડ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આટલી વાત. હવે આવે છે એના ઉદાહરણો. જેમ કે રેડિયો પ્રસારણ, બરાબર, બીજું છે ફોન ઉપર આપણે વાતચીત કરીએ છીએ તે, અને ત્રીજું છે ઓડિયો કોન્ફરન્સ યોજવામાં આવે. જેમ કે મન કી બાત, બહુ ઉત્તમ ઉદાહરણ આપણી પાસે છે. આ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રવિવારે મન કી બાત નામનો એક કાર્યક્રમ રેડિયો ઉપર આવે છે. આ ઓડિયો કોન્ફરન્સ છે, બરાબર, જેને આધારે ઘણા બધા ભારત દેશના ઘણા બધા લોકો છે એ રેડિયોને સાંભળે છે. તો આ એનું ઉદાહરણ આપણે આપી શકાય છે. એના પછી આવે છે દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર, બરાબર. દ્રશ્ય અને શ્રાવ્ય બંને જોઈ પણ શકાય, સાંભળી પણ શકાય. જેમ કે ફિલ્મ અને ટીવી, આ એનું ઉત્તમ ઉદાહરણ આપણી પાસે છે. દ્રશ્ય માહિતી, શ્રાવ્ય માહિતી જોવાનું, સાંભળવાનું બંને સાથે થાય છે. જેમ કે ચલચિત્ર, ટેલિવિઝન, કમ્પ્યુટર વગેરેનો ઉપયોગ થાય છે. આપણે મોબાઈલ આજના યુગની અંદર, તો એનો પણ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી ઉપયોગ કરવામાં આવે છે. એના પછી એના ઉદાહરણ લઈએ આપણે તો ફિલ્મો અને ડોક્યુમેન્ટરી, નાની ફિલ્મો જેને આપણે ડોક્યુમેન્ટરી કહેવામાં આવે છે. દાખલા તરીકે હમણાં પ્લેન ક્રેશ થયું અમદાવાદની અંદર, તો એના વિશે ઘણી બધી AI અને ChatGPTના માધ્યમથી કેટલાક લોકોએ એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે. તો આ ઓડિયો વિડીયો બંને છે. પછી ત્યારબાદ આવે છે ટીવી અંગેના કાર્યક્રમો અને ઓનલાઈન વિડીયો, જે અત્યારે તમે જોઈ રહ્યા છો. આ ઓનલાઈન વિડીયો છે, એનું ઉદાહરણ પણ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી કરી શકાય છે. અને એના પછી આવે છે છેલ્લી જે આપણી જે કે મૌન, સાયલેન્સ, એટલે કે સામેવાળા વ્યક્તિ, આમાં કોઈ પણ પ્રકારનો અવાજ કરવામાં નથી આવતો, કોઈ પણ પ્રકારનું ભાષણ કરવામાં નથી આવતું, છતાં મૌન રહીને પણ આપણે પ્રત્યાયન કરી શકાય છે. શબ્દો વગર થતો સંચાર, તેને આપણે મૌન કહીએ છીએ. સહમતિ, અસહમતિ અથવા સંવેદના દર્શાવે છે. કોઈ વ્યક્તિ હાથ ઊંચો કરે કે ભાઈ મારી સાથે જેટલા સંમત હોય પોતાનો હાથ ઊંચો કરે, તો એ હાથ ઊંચો કરે છે, બરાબર. અથવા સંમતિ દર્શાવો, તો એ સ્વાભાવિક છે કે ચૂપકીથી ધ્યાન ખેંચી અથવા ભારપૂર્વકનું એ સૂચન કરવામાં આવે. એમાં અંગચેષ્ટાઓ, હાવભાવ, પછી ચહેરાની મુખાકૃતિ, બરાબર, આવા શબ્દોનો બોલ્યા વગર પણ એ સામેવાળા વ્યક્તિ ઉપર આપણે અસર ઉપજાવી શકાય છે અને પ્રત્યાયન માહિતીને આપણે કરી શકાય છે. પછી ચૂપકીથી ધ્યાન ખેંચે છે અથવા ભાર મૂકવાનું સૂચન પણ કરે છે. ઉદાહરણો આપણે લઈએ તો સભામાં મૌન પાળવું. જેમ કે આપણે કોઈ પણ વ્યક્તિ છે એ ઘણી બધી બાબતો એવી હોય છે કે કોઈ દેશ અને દુનિયાની અંદર એવી કોઈ ઘટના બનતી હોય કે ત્યારે આપણે મૌન વ્રત અથવા તો મૌન સભાઓ સૂચના પહેલાં આપવામાં આવે કે ભાઈ 2 મિનિટનું મૌન પાળવાનું છે, 5 મિનિટ મૌન, અથવા તો કોઈ વ્યક્તિ છે એ પોતાના આવેદનપત્રો આપવા માટે થઈ, પોતાની વાતો રજૂ કરવા માટે થઈને મૌન રેલીઓ કાઢે છે. તો આ પણ એક પ્રકારનું ઉદાહરણ છે, એ કહી શકાય. એ સાયલેન્ટ માહિતી પ્રત્યાયનની પદ્ધતિ છે. ચૂંટણીમાં મૌન મતદાન, જો ચૂંટણીની અંદર મતદાનની પ્રક્રિયા થાય છે, વ્યક્તિ પોતાનું ઓળખ કાર્ડ લઈને મતદાન કરવા માટે આવે છે, તો ત્યાં વ્યક્તિ આવીને શાંતિથી એને જે કોઈ પણ નિયમો પ્રમાણે મતદાન કરીને જતો રહે છે.
ત્યાં કોઈ અવાજ કરવાનો હોતો નથી અને એ પોતે જે વ્યક્તિને પસંદગીનો ઉમેદવારો છે એને મત આપીને જતા રહેતા હોય છે. વાતચીતમાં થોડીવાર માટે મૌન રહેવું. કોઈ વ્યક્તિને આપણે પ્રશ્ન પૂછીએ અને વિદ્યાર્થી એના જવાબ નથી આપી શકતા તો એ બધા વિદ્યાર્થીઓ શાંત થઈ જાય છે. તો આ પણ એ મૌન ઉદાહરણ આપણે એનું આપી શકાય છે. તો આટલી વિગતો જાણ્યા પછી હવે તમે વિચારો વિદ્યાર્થીઓ કે પ્રત્યાયનની આ અસરકારક માહિતી માટે કઈ પદ્ધતિ તમારા માટે સૌથી વધુ અસરકારક છે અને તે શા માટે? તમારા અનુભવના આધારે વિચાર કરો. હવે દરેક પદ્ધતિના ફાયદા અને ગેરફાયદા ધ્યાનમાં લો. કોનો વધારે ફાયદો છે, કોનો ગેરફાયદો છે એ પણ તમે વિચારો. તમારી રીતે લેક્ચર પૂરો થાય પછી ત્યાં શાંતિથી આપણે બેઠા હોય તો આપણે વિચારવું જોઈએ કે ભાઈ કઈ પદ્ધતિ આમાં સૌથી વધારે, આપણે જ જે પદ્ધતિનો ઉપયોગ કરવો હોય તો મારી દ્રષ્ટિએ, તમારી દ્રષ્ટિએ કઈ પદ્ધતિ વધારે અનુકૂળ છે એ આપણે એને અંગે વિચારવું જોઈએ. વ્યક્તિગત પસંદગીઓ અને સંજોગોનું મૂલ્યાંકન કરો. એટલે કે આમાં વ્યક્તિગત પસંદગી અને સંજોગોનું મૂલ્યાંકન આપણે કરવું જોઈએ. બીજું, તમે ક્યારે મૌનનો ઉપયોગ સંચારના સાધન તરીકે કર્યો છે? જો હા, તો તેનું પરિણામ શું આવ્યું છે? આપણે જાણીએ ઘણીવાર શાળાઓની અંદર મૌન ધારણ કરવાની વાત આવે છે. કોઈ પણ એવા કોઈ બનાવો બની જાય છે તો ત્યારે આપણે મૌન રેલીઓ કાઢીએ છીએ. મૌન 1-2 મિનિટ માટે કોઈ શોક સભા હોય તો એની અંદર એનો ઉપયોગ કરીએ છીએ. મૌન ક્યારેય શક્તિશાળી સાધન બની શકે છે તે વિશે તમે વિચારો. અને શું મૌન હંમેશા યોગ્ય છે? નહીં, કારણ કે મૌન હંમેશા યોગ્ય નથી. ક્યારેક એનો ઉપયોગ આપણે લેખિત મૌખિક સ્વરૂપે પણ કરવો જોઈએ. મૌનનો ઉપયોગ ક્યારે ટાળવો જોઈએ? ક્યારે મૌનનો ઉપયોગ ટાળવો જોઈએ? કે જ્યારે બોલવાનું હોય ત્યારે અવશ્ય તમે એ બોલવું જોઈએ અને જ્યારે ન બોલવાનું હોય ત્યારે આપણે મૌન પાળવું જોઈએ. આગળ તો આપણે શું શીખ્યા આ ચેપ્ટરની અંદર? તો સૌપ્રથમ આપણે જે શીખ્યા છે તે કઈ વસ્તુ? તો કે પ્રત્યાયનની જે માહિતી સંચારની વિવિધ પદ્ધતિઓમાં મૌખિક, લેખિક, દ્રશ્ય, શ્રાવ્ય અને મૌન. પછી દરેકના ફાયદા અને ગેરફાયદા શીખ્યા. બરાબર. પછી યોગ્ય સંજોગમાં યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ આપણે જાણ્યું. અને દ્રશ્ય સંચારમાં ચિહ્નો અને પ્રતીકોનું મહત્વ કેવું છે એના વિશે માહિતી મેળવી. શ્રાવ્ય સંચારમાં અવાજ અને શબ્દોનું મહત્વ એના વિશે પણ જોયું. હવે મૌન એક શક્તિશાળી સંચાર સાધન બની શકે છે એ પણ આપણે જાણ્યું છે. તો આટલી વિગતો વિદ્યાર્થીઓ આ ચેપ્ટરની અંદર, આપણે પહેલા ચેપ્ટરની અંદર આપણે આ વાત કરી છે. હવે સૌ વિદ્યાર્થીઓનો ફરી એકવાર આભાર. અને એક છેલ્લે એક સરસ મજાનું કોટેશન આપણે અહીં આપેલું છે કે સંચાર એ સફળતાની ચાવી છે અને તે સમજણ અને જોડાણથી શરૂઆત થાય છે. જો આપણે સમજણ હોવી છે, જોડાણ, આ કોણે આપ્યું છે?